જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ જ્યાં દર્દીઓને શાંતિ અને આરામની જરૂર હોય છે, ત્યાં વિદ્યાર્થીઓ ડીજેના જોરદાર અવાજે મસ્તીમાં ઝૂમતા જોવા મળ્યા, અને એ પણ રાત્રે 2 વાગે. 20 માર્ચે યોજાયેલી એન્યુઅલ ફંક્શન અને ફેરવેલ પાર્ટીમાં રાત્રે 2 વાગ્યા સુધી ડાન્સ અને ગરબાનો માહોલ રહ્યો. આશ્ચર્યની વાત એ છે કે આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કાયદા મુજબ મધરાત પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ હોવા છતાં નિયમોની અવગણના થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને કોલેજ પ્રશાસનની જવાબદારી પર સવાલો ઊભા થયા છે. જો કે માહિતી મુજબ કોલેજના ડીન એટલે કે સંચાલકનું કહેવું છે કે વરસાદને કારણે કાર્યક્રમ મોડો શરૂ થયો હતો અને દર્દીઓને તકલીફ ન થાય તે માટે કાળજી રાખવામાં આવી હતી. પરંતુ હવે સૌની નજર એ પર છે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે. તમને શું લાગે છે એ અમને કોમેન્ટ કરી જણાવો.